હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ અને એને લગતા થોડાક પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરેલા. હવે આજે કેપેસિટરના થોડાક વધારે સારા એવા અને આમ ટ્રિકી કહી શકાય અને થોડાક વિચારવા જેવા અને જુદી જુદી પ્રકારના પ્રોબ્લેમ છે એ આજે આપણે સોલ્વ કરશું. તો થોડાક પ્રોબ્લેમ છે આપણે જોઈએ. હવે અહીંયા ધારો કે કેપેસિટરનું આ રીતે જોડાણ આપેલું છે. એ અને બી ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવો છે. અહીંયા દરેકના જે કેપેસિટન્સ છે, દરેકના કેપેસિટન્સ સી છે. તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો છે. મિત્રો અહીંયા જે મેં પ્રોબ્લેમ બતાવ્યો છે જોવામાં ઘણો સિમ્પલ લાગે, પણ અહીંયા આ એક્સ્ટ્રા વાયર છે એ જોડેલો છે, અહીંયા પણ અને અહીંયા પણ છે. તો જ્યારે એક્સ્ટ્રા વાયર જોડે ત્યારે ધારો કે આ જે ટર્મિનલ છે અને હું નામ કહીએ આપણે એ, આ એ છે તો એ કયો, તો આ ટર્મિનલ અને આ ટર્મિનલ ના પોટેન્શિયલ સેમ હોય, કારણ કે એને એક વાયરથી જોડેલા છે. એટલે કે જો તમે આને એ કહેતા હોય તો આને પણ એ કહેવો પડે. એ જ રીતે તમે અહીંયા જુઓ તો આ જે ટર્મિનલ છે એ બી છે, તો આ ટર્મિનલ પણ બી થશે. એટલે કે આનું પોટેન્શિયલ અને આનું પોટેન્શિયલ સેમ હોય. તો જ્યારે એક્સ્ટ્રા વાયર જોડવામાં આવે ત્યારે જે બે પોઈન્ટ વાયરથી જોડાયેલા હોય એના પોટેન્શિયલ છે એ સેમ બને. તો અહીંયા આ રીતે તમે એને 1 2 3 એમ નંબર પણ આપી શકો. અહીંયા બહુ સિમ્પલ ફિગર હતી એટલે મેં એ અને બી રાખ્યા છે. આપણે આગળ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરશું એમાં 1 2 3 એ રીતે નંબરિંગ કરી શકીએ, વોટેવર. પણ કન્સેપ્ટ એ છે કે જે બે પોઈન્ટ વાયરથી જોડાયેલા હોય છે એના પોટેન્શિયલ સેમ બને. હવે આપણે આને સોલ્વ કરીએ તો જે બે પોઈન્ટ વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય ત્યાં બેટરી જોડી દઈએ. તો આ જે ટર્મિનલ પોઝિટિવ નેગેટિવ લઈએ તો પોઝિટિવ ટર્મિનલ એટલે એ, નેગેટિવ ટર્મિનલ બી. હવે આ કેવી રીતે જોડાણા છે એની ફરી ફિગર આપણે ડ્રો કરીએ. સીધું પણ આપણે કહી શકીએ, પણ એકવાર પહેલી વાર ફિગર ડ્રો કરીને આપણે જોઈએ, પછી સીધું પણ કહી શકાય. ઓકે, તો અહીંયા આ પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ એ અને આ બી. હવે આ જે C1 કેપેસિટર છે એ A અને B ની વચ્ચે છે. તો અહીંયા આપણે એને આ રીતે બતાવીએ. A અને B ની વચ્ચે કેપેસિટર C1. C2 કેપેસિટર તમે જુઓ તો એ પણ A અને B ટર્મિનલની વચ્ચે જોડાયેલું છે. તો A અને B ની વચ્ચે બીજું કેપેસિટર C2 અને C3 કેપેસિટર પણ A અને B ટર્મિનલની વચ્ચે જોડાયેલું છે. આ ટર્મિનલ B છે, આ પણ B થાય. તો A અને B ની વચ્ચે જ આ C3 જોડાયેલો છે. તો અહીંયા આ C3. ઓકે, તો અહીંયા ત્રણ કેપેસિટર છે સમાંતર જોડાણમાં આવ્યા, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ છે એ ત્રણેયનો સરવાળો કરવાથી મળે તો સમતુલ્ય કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થશે 3C. તો જ્યારે સર્કિટ એક્સ્ટ્રા વાયરથી જોડાણી હોય ત્યારે જે સેમ પોટેન્શિયલ પોઈન્ટ છે એને નામ નંબરિંગ કરી દો અને પછી ફિગર છે સિમ્પ્લિફાઈ કરી શકાય. તો આ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. બીજો એક પ્રોબ્લેમ જોઈએ. દરેકના ફરી પાછા કેપેસિટન્સ છે એ C છે.
ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે C2 કેપેસિટર છે એ C2 કેપેસિટરનો આ પોઈન્ટ એને હું A કહું, કારણ કે આ એક્સ્ટ્રા વાયરથી અહીંયા જોડાયેલો છે, અને આ પોઈન્ટ એ થશે. તો C2 કેપેસિટર છે એના બે ટર્મિનલ જોઈન કરી દીધા છે, એક જ A સાથે જોડેલા છે, એટલે આ કેપેસિટર છે એના બે છેડા વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ છે નહીં, અથવા તો એમ કહી શકાય કે આ C2 કેપેસિટર છે એ શોર્ટ કરી દીધું. બરાબર, અહીંયા સર્કિટ છે એ શોર્ટ થઈ ગઈ છે, એટલે ખૂબ ટૂંકો માર્ગ અહીંયા આપનાર, એટલે આ કેપેસિટર છે એને તમે પરિપથમાંથી દૂર કરી શકો. આ બે પોઈન્ટ વચ્ચે એ અને અહીંયા એ છે, આ પણ એ છે. અહીંયા સપોઝ તમે બેટરી જોડો તો બેટરીનો અહીંયા પોટેન્શિયલ V, અહીંયા 0, આપણે એવું આગળ વાત થઈ છે, તો અહીંયા પોટેન્શિયલ A પાસે V હોય એટલે અહીંયા V પોટેન્શિયલ, અહીંયા પણ V. તો આ બે પોઈન્ટ છે એના વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ છે નહીં, એટલે આ કેપેસિટર છે એ ચાર્જ થશે નહીં, તો પરિપથમાં એનો કોઈ મહત્વ નથી. આ ઘટક છે એ શોર્ટ થઈ ગયેલો છે, એટલે આને તમે અહીંથી દૂર કરી શકો. તો હવે ફિગર આની રીડ્રો કરીએ આપણે, તો આ રીતે બનશે. અહીંયા એક કેપેસિટર અહીંયા B અને આ A, C તમે જોઈ શકો કે બંને સમાંતર જોડાણમાં છે, અને સમાંતર જોડાણમાં ઇક્વિવેલન્ટ કેપેસિટર C + C 2C, તો આન્સર આવશે 2C. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો અહીંયા એક કેપેસિટર, બીજું કેપેસિટર અહીંયા લઈએ, એક કેપેસિટર અહીંયા છે, અને બિંદુઓ લઈએ આપણે અહીંયા A અને B. ઓકે, ફરી પાછું જે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગોતવા છે. અહીંયા દરેકના કેપેસિટન્સ જે છે એ C છે, બરાબર. તો A અને B વચ્ચે તમે અહીંયા બેટરી છે એ જોડી શકો, આ પોઝિટિવ, નેગેટિવ, અને વોલ્ટ V અને 0. ઓકે, હવે C1 કેપેસિટર તમે જુઓ તો એ A સાથે જોડાયેલો છે, C2 કેપેસિટર પણ A સાથે જોડાયેલો છે. આ પોઈન્ટનું પોટેન્શિયલ V થાય, અહીંયા પણ પોટેન્શિયલ કેટલું હશે? V જ હશે, અથવા તો આ પોઈન્ટ A જ કહેવાય, આ પણ પોઈન્ટ A જ કહેવાય, બરાબર. તો C1, C2 અને C3 દરેકના એક ટર્મિનલ છે એ A સાથે છે, અને C1, C2 અને C3 દરેકના એક ટર્મિનલ છે એ તમે જોઈ શકો. અહીંયા આ પોટેન્શિયલ B લ્યો, અહીંયા પોઈન્ટ B કયો, અથવા તો એનું પોટેન્શિયલ 0 લ્યો, બરાબર. આ બધા પોઈન્ટ એકના એક જ છે, તો C1, C2 અને C3 બધા જ B સાથે જોડાયેલા છે. તો અગેન અહીંયા દરેક કેપેસિટર છે એ સમાંતર જોડાણમાં થયા, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ ત્રણેયનો સરવાળો કરીએ C + C + C that is 3C. તો સિમ્પલ અહીંયા ત્રણેય જે કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ છે એ 3C થશે. અહીંયા એક કેપેસિટર છે, હવે A અને આ B. અગેન અહીંયા દરેકના જે કેપેસિટન્સ છે એ C છે. આમ આપી દઈએ આપણે આને C1, C2, C3, C4. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો છે, તો અહીંયા બેટરી જોડી દઉં, અને વોલ્ટેજ V 0 +- ઓકે. હવે અહીંયા જુઓ તમે, તો આ જે કેપેસિટર છે એનો એક ટર્મિનલ A સાથે છે, અને આ કેપેસિટર છે એનો એક ટર્મિનલ પણ A સાથે છે. આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ પણ A કહેવાય, આ પોઈન્ટ પર આ ટર્મિનલને પણ A તમે કહી શકો. અહીંયા પોટેન્શિયલ A જ હોય, અથવા તો V, A તો V જ હોય,
અહીંયા પોટેન્શિયલ V હોય, અહીંયા પોટેન્શિયલ V હોય. ઓકે, હવે આ ટર્મિનલને હું નામ આપું 2. બરાબર? તો C1 અને C3 તમે જુઓ તો C1 અને C3 નો એક એક જે પ્લેટ અથવા તો એક એક ટર્મિનલ છે, એક એક પ્લેટ છે એ 2 સાથે અને બીજી જે પ્લેટ છે એ A સાથે છે. એટલે કે C1 અને C3 સમાંતરમાં છે. C1 અને C3 સમાંતરમાં છે. તો આ બંને અહીંયા આપણે લખી શકીએ કે C1 અને C3 સમાંતરમાં છે. અને સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ છે એ બંનેનો સરવાળો કરવાથી મળે. એટલે આપણે અહીંયા લઈ શકીએ 2C. ઓકે, હવે તમે આ બંને કેપેસિટર દૂર કરી દો અને એની બદલે એક આપણે કેપેસિટર મૂકીએ 2C. તો ફિગર આ રીતે બનશે. આ બંને દૂર કરી અને એ બે માંથી કોઈ એકની જગ્યાએ આપણે મૂકશું 2C. તો અહીંયા આ 2C, C2, C4, ટર્મિનલ B, ટર્મિનલ A, C ડેશ, બેની C1 C2 ની જગ્યાએ મૂકશું C ડેશ, C2 ને C4. ઓકે, તો આ દૂર કરી નાખો અને આ C1 ની જગ્યાએ મેં મૂકી દીધો C ડેશ, કારણ કે C1 અને C3 નો સમતુલ્ય છે C ડેશ. ઓકે, હવે C ડેશ અને C2 છે એ શ્રેણી જોડાણમાં છે અને એનો સમતુલ્ય આવશે આની સાથે સમાંતરમાં. તો અહીંયા આપણે લખી શકીએ C ડેશ અને C2 શ્રેણીમાં છે. હવે શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ ઉપર ગુણાકાર નીચે સરવાળો કરવાથી મળે. આનું કેપેસિટન્સ 2C છે અને C2 નું C છે, એટલે ઉપર ગુણાકાર 2C into C, નીચે સરવાળો 2C plus C. એક 3C થઈ જશે, ઉપરના એક C સાથે કેન્સલ થઈ જશે. તો 2C by 3, તો C ડબલ ડેશ આવશે 2C by 3. એટલે કે આ બંનેનો સમતુલ્ય આવ્યો 2C by 3. હવે એની સાથે C4 છે એ સમાંતરમાં છે. તો અહીંયા C ડબલ ડેશ અને C4 સમાંતરમાં છે માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સમાંતરમાં તો સીધો સરવાળો થાય તો 2C plus 3 plus C. તો અહીંયા તમે લસા લેશો એટલે 3 2 5, 5C by 3 આ તમારો આન્સર થાય. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ. ચલો, અહીંયા A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનો છે. C1, C2 અને C3 ત્રણ કેપેસિટર આપ્યા છે. તો તમે ફરી પાછું અહીંયા A અને B વચ્ચે એક બેટરી છે એ જોડી શકો. આના પોટેન્શિયલ V, આના પોટેન્શિયલ 0. ઓકે, હવે થોડીક વિશિષ્ટ ફિગર છે, તમે જુઓ તો આ જે માર્ગ છે A અને સપોઝ નામ આપીએ P અને B. તો A P B માર્ગે કોઈ કેપેસિટર કે કોઈ વિદ્યુતીય ઉપકરણ જોડ્યું નથી. એટલે શું થયું અહીંયા કે બેટરીનો નેગેટિવ ટર્મિનલ સીધા બેટરીના પોઝિટિવ ટર્મિનલ આરે જોડાઈ ગયો. હવે જો આ સીધો અહીંયા બેટરીના પોઝિટિવ નેગેટિવ સાથે જોડાય તો કોઈ પોટેન્શિયલ ડિફરન્સ ઊભો ન થાય. અને આ C1 C2 C3 છે એમાં કોઈ ચાર્જ ત્યાં જશે નહીં. ચાર્જ બધો છે આ શોર્ટ સર્કિટ માર્ગે જાય. જ્યાં ટૂંકામાં ટૂંકો માર્ગ છે એ માર્ગે ચાર્જ જાય. આ માર્ગે આ C1 C2 કે C3 કોઈ પાસે ચાર્જ જશે નહીં અને આ કોઈ ચાર્જ નહીં થાય, એમાં કોઈ ચાર્જ સ્ટોર નહીં થાય. એટલે આ જાણે કે પરિપથમાં છે જ નહીં એવી રીતે બિહેવ કરે. એટલે આ જે તમે જુઓ તો અહીંયા આ શોર્ટ માર્ગ છે, અહીંયા કોઈ વચ્ચે કેપેસિટર છે નહીં. એટલે આનું પોટેન્શિયલ તમે લ્યો અને અહીંયા પોટેન્શિયલ 0 લ્યો તો અહીંયાથી આ માર્ગે ચાર્જ વયો જશે. અને એમ બીજું એમ કહી શકાય કે બેટરીના પોઝિટિવ ટર્મિનલને સીધું જ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડી દીધું.
એટલે ચાર્જ અહીંયા C1 C2 માં જાય નહીં, એટલે કોઈ સ્ટોર નહીં થાય. એટલે આનો જે સમતુલ્ય કેપેસિટન્સ છે, C ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે, એ 0 થશે. બરાબર. હવે એક નવો વિસ્ટન બ્રિજ બેઝ આપણે સર્કિટ લઈએ. તો વિસ્ટન બ્રિજ જે છે એની થિયરી તમારે ત્રીજા ચેપ્ટરની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે ભણશું ત્યારે એની અંદર આવશે. પણ અત્યારે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને અમુક કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ છે એ સોલ્વ કરવા પડતા હોય છે. તો વિસ્ટન બ્રિજ એટલે કે જ્યારે કોઈ તમને અહીંયા હું એક ફિગર એક્ઝામ્પલ લઈએ આપણે કે આ રીતની કોઈ ફિગર આપેલી છે, 5 કેપેસિટર અહીંયા જોડાયેલા છે. C1 C2 C3 C4 અને C5 અને અહીંયા A અને આ B અને A અને B ની વચ્ચે આપણે બેટરી જોડી દઈએ કે જ્યાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. ઓકે, તો હવે આને આપણે સોલ્વ કેવી રીતે કરીએ? કારણ કે થોડુંક અહીંયા તમે શ્રેણી સમાંતર રીતે સોલ્વ કરવા જશો તો ટિપિકલ છે. અહીંયા કોઈ બે કેપેસિટર તમે પરફેક્ટલી એવું ન કહી શકો કે આ શ્રેણીમાં છે કે આ સમાંતરમાં છે, કારણ કે તમને દરેક વખતે જ્યારે સોલ્વ કરવા જશો એટલે C5 નડશે. ધારો કે તમે C1 ને C2 ને કહો તો શ્રેણીમાં ન કહી શકાય, કારણ કે વચ્ચે આ ટર્મિનલ જોડાયેલો છે. સમાંતર પણ ન કહી શકો, કારણ કે એના બે છે ટર્મિનલ એક સાથે જોડાયેલા નથી. C1 અને C5 ના બે ટર્મિનલ અહીંયા છે, પણ બાકીના બે ટર્મિનલ વચ્ચે પાછો C3 આવી ગયો. તો અહીંયા એક પ્રોબ્લેમ ઊભો થાય કે જ્યારે અહીંયા આવી રીતનું કોઈ જોડાણ હોય, બીજું આમ પણ હોઈ શકે. તો અહીંયા A અને B ની બેટરી જોડી દઈએ આપણે. તો A અને B ની વચ્ચે C1 C2 C3 C4 અને C5. તો આ ટર્મિનલ પણ આ રીતે જોડાણમાં પણ તમને પ્રોબ્લેમ એ થાય કે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેમ મેળવવું, કારણ કે અહીંયા પણ થોડોક શ્રેણી સમાંતર કરવામાં પ્રોબ્લેમ થાય એવું છે. અચ્છા, તો આ જે રચના છે ને એ વિસ્ટન બ્રિજ થી સોલ્વ થાય. વિસ્ટન બ્રિજ ની કન્ડિશન એવી છે કે જો આ બે ભુજાનો ગુણોત્તર, આ બે કેપેસિટર જે છે એનો ગુણોત્તર C1/C2 is equal to C3/C4 થાય તો આ જે વચ્ચેની ભુજા છે ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ ઉભો થાય નહીં. કારણ કે જો આ બેનો ગુણોત્તર સરખો હોય ને આ બેનો ગુણોત્તર સરખો હોય તો અહીંયા આ પોઈન્ટ તમે 1 કયો ને આ પોઈન્ટ 2 કયો તો 1 અને 2 પાસે પોટેન્શિયલ ડિફરન્સ સેમ હોય. તો આ પોટેન્શિયલ ડિફરન્સ સેમ હોય તો કોઈ ચાર્જ પાછો અહીંથી ફ્લો ન થાય. ચાર્જ ફ્લો ન થાય એટલે C5 ઉપર કોઈ ચાર્જ સ્ટોર ન થાય, અને C5 પર કોઈ સ્ટોર ન થાય તો પરિપથની અંદર આને તમે દૂર કરી શકો. સેમ વસ્તુ અહીંયા થાય કે જ્યારે ચાર્જ છે અહીંથી ફ્લો થતો હોય ત્યારે આ પોઈન્ટ 1 આ પોઈન્ટ 2, જો આ પોઈન્ટ 1 અને 2 નું પોટેન્શિયલ સેમ થાય તો ચાર્જ અહીંથી ફ્લો નહીં થાય. ચાર્જ બધો આમ ફ્લો થશે, અહીંયા ચાર્જ જશે નહીં, અને અહીંયા ચાર્જ ન જાય તો C5 ની અંદર કોઈ ચાર્જ સ્ટોર ન થાય અને આને તમે સર્કિટમાંથી દૂર કરી શકો. બરાબર. ઓકે, હવે અહીંયા કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ તો જ આ વસ્તુ થાય કે અહીંયાથી ચાર્જ ફ્લો ન થાય. બીજી કન્ડિશન આમ પણ લખી શકાય કે અહીંયા થોડી જુદી જુદી કન્ડિશન આપણે વિચારીએ કે C1/C3 પણ થાય. C1/C3 is equal to C2/C4. બરાબર. અથવા અને આ મલ્ટીપ્લાય કરીએ C1 C4 is equal to C2 C3. આ પણ એક કન્ડિશન છે.
આને અહીંયા તમે મલ્ટીપ્લાય કરી દીધું C1 C4 અને C2 C3. તો આ કન્ડિશન હોય, આ કન્ડિશન હોય કે આ કન્ડિશન હોય તો ત્યારે વચ્ચેની જે ભુજા છે કે જે બેટરી સાથે કનેક્ટેડ નથી, ધ્યાન રાખજો, વચ્ચેની જે ભુજા છે કે જે બેટરી સાથે કનેક્ટેડ નથી એનો કેપેસિટરને તમે દૂર કરી શકો, કારણ કે એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સેમ હોય. અચ્છા, હવે કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સર આનો ગુણોત્તર સરખો ન થાય તો એના માટે જુદી મેથડ વાપરવી પડે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. પણ અત્યારે સિમ્પલ મેથડ કે જ્યારે એના ગુણોત્તર, કેપેસિટરના આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર, અથવા આ બે ભુજાનો ગુણોત્તર અને આ બે ભુજાનો ગુણોત્તર સેમ થવો જોઈએ. એ જ રીતે C1/C2 થવું જોઈએ, C3/C4, અથવા C1/C3, C2/C4. આવું થાય તો વચ્ચેની ભુજામાંથી તમે કોઈ કેપેસિટર દૂર કરી શકો. ઓકે, હવે જ્યારે અહીંયા વિસ્ટન બ્રિજની શરત સંતોષાય તો આ કેપેસિટરને આપણે દૂર કરી શકીએ. તો C ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેવી રીતે મળે? તો સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા તમે જુઓ તો C1 અને C2 છે એ શ્રેણીમાં આવી ગયા, C3 અને C4 છે અગેન શ્રેણીમાં છે, અને આ બંને છે એ સમાંતરમાં છે. તો શ્રેણીમાં હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો થાય, એ જ રીતે અહીંયા ઉપર ગુણાકાર નીચે સરવાળો થાય, અને સમાંતરમાં હોય તો બેનો સીધો સરવાળો થાય. તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, આ બે શ્રેણીમાં છે એટલે C1 C2/C1 પ્લસ C2, અને આ બે પણ શ્રેણીમાં છે તો C3 C4/C3 પ્લસ C4, અને પાછા બંને શ્રેણી સમાંતરમાં છે એટલે સીધો સરવાળો કર્યો તો આ રીતે તમે એનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકો. થોડીક આમાં સ્પીડ લાવવા માટે જોઈએ તો જો દરેક કેપેસિટર ના કેપેસિટન્સ સમાન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ છે એ એનું એ જ રહે. એટલે કે ધારો કે આ C1 C2 C3 અને C4 બરાબર હું 5 માઇક્રોફેરાડે લઉં તો સમતુલ્ય કેપેસિટન્સ પણ 5 માઇક્રોફેરાડે થાય. જો અહીંયા 5 ગુણ્યા 5 એટલે 25, 5 વત્તા 5 એટલે 10, તો 25 ભાગ્યા 10 એટલે 2.5. એ જ રીતે અહીંયા 2.5 પ્લસ 2.5 એટલે 5, તો પાછું 5 આવી ગયું. એટલે જ્યારે વિસ્ટન બ્રિજની અંદર દરેક કેપેસિટરના મૂલ્યો જો સમાન હોય તો સોલ્વ કરવાની જરૂર નહીં, તમે ઝડપથી એનો આન્સર જે કેપેસિટરનું મૂલ્ય હોય, દરેક કેપેસિટરનું, એટલે કે એક કેપેસિટરનું જે મૂલ્ય હોય એ જ મૂલ્ય ઇક્વિવેલન્ટ કેપેસિટરનું થાય. ઓકે, તો આ બે વિસ્ટન બ્રિજ. હજુ એક આપણે વિસ્ટન બ્રિજ અહીંયા જોઈએ કે વિસ્ટન બ્રિજ આમ પણ થાય. અહીંયા એક કેપેસિટર, અહીંયા બીજો કેપેસિટર, ત્રીજો કેપેસિટર, અહીંયા એક કેપેસિટર અને અહીંયા એક કેપેસિટર. તો આ પણ વિસ્ટન બ્રિજ જ છે. અહીંયા તમે આને નામ આપ્યું C1 C2 C3 C4 અને આ C5. ઓકે, તો આ ત્રણે ત્રણ ફિગર ડ્રો કરી લ્યો. આ વિસ્ટન બ્રિજ છે. અહીંયા અત્યારે તમે કોઈ ભુજાની અંદર કેપેસિટર રાખજો, બરાબર. વિસ્ટન બ્રિજ હોય ત્યારે તમે 5C5 છે એ દૂર કરી શકો. તો આવી જુદી જુદી વિસ્ટન બ્રિજની ફિગર છે એ હોમવર્કમાં હું તમને એસાઇનમેન્ટ સ્વરૂપે આપીશ. એ જોજો, એમાં કયો કેપેસિટર દૂર કરી શકાય એ દરેક વખતે વિચારજો. મિત્રો ધ્યાન રાખજો કે જે કેપેસિટર દૂર કરીએ છીએ એ કેપેસિટર આવું વિચારી શકાય કે બધા હારે જોડાયેલો છે. જો આ C5 છે એ C1 હારે જોડાયેલો છે, C2 હારે જોડાયેલો છે, C3 હારે જોડાયેલો છે અને C4 હારે જોડાયેલો છે. બધા હારે જોડાયેલો છે પણ બેટરી હારે નથી જોડાયેલો, બેટરી સાથે નથી. એટલે તમે એવું પણ વિચારી અને C5 કેપેસિટર કે જે દૂર કરવાનો છે નક્કી કરી શકો. તો એસાઇનમેન્ટની અંદર હું તમને થોડા પ્રોબ્લેમ આપીશ, એ ખાસ જોજો કેવી રીતે એમાં દૂર કરવાનો છે. વિસ્ટન બ્રિજમાં એક વધારે પ્રોબ્લેમ લઈએ કે જેને એક્સટેન્ડેડ વિસ્ટન બ્રિજ કહેવાય. વિસ્ટન બ્રિજને થોડો વિસ્તારીને આપણે વિચારીએ
તો અહીંયા ધારો કે કેપેસિટર આ રીતે જોડાયેલા છે. અહીંયા A અને B એની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ છે. સોરી, આને આમ કરી દઈએ. A અને B એની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાના છે. અહીંયા C1, C2, C3, C4, C5, C6, C7, C8 દરેક ના કેપેસિટન્સ C છે. ઓકે, હવે આ જુઓ તમે, એક્સટેન્ડેડ વિસ્ટન બ્રિજ છે, એટલે કે એને વિસ્તરણ કરેલું છે. વિસ્ટન બ્રિજ તો છે જ, પણ અહીંયા તમે જો આને તમે સાઈડમાં રાખો તો આ એક વિસ્ટન બ્રિજ છે. આની વેલ્યુ C, આની પણ C, એટલે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. અહીંયા પણ એક વિસ્ટન બ્રિજ બન્યો પાછો. ઓકે, તો આ એક વિસ્ટન બ્રિજ છે. અહીંયા તમે જોઈ શકો કે આ એક વિસ્ટન બ્રિજ છે અને આ બીજું વિસ્ટન બ્રિજ છે. ઓકે, તો આ બીજો વિસ્ટન બ્રિજ. હવે જો બે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય અને અહીંયા છે, કારણ કે દરેકના કેપેસિટન્સ C છે, તો આ બંને કેપેસિટરને આપણે દૂર કરી શકીએ. તો C7, C8 કેન્સલ થઈ જશે. હવે ઉપરના C1, C3 અને C5 છે એ શ્રેણીમાં આવશે. નીચેના C4, C2, C6 છે એ પણ શ્રેણીમાં આવશે અને પછી આ બંને સમાંતરમાં આવશે. ઓકે, તો અહીંયા C1, C3, C5 શ્રેણીમાં છે અને શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા C હોય તો 1/C + 1/C + 1/C 3/C અને ઉલટાવશો એટલે C/3. એ જ રીતે નીચે C2, C4, C6 અગેન મિત્રો શ્રેણીમાં છે, તો C ડબલ ડેશ = C/3. હવે આ C ડેશ અને C ડબલ ડેશ સમાંતરમાં છે, તો સમાંતરમાં આપણે આનો સરવાળો કરી શકાય. C equivalent = C ડેશ + C ડબલ ડેશ C/3, that is 2C/3. તો C equivalent આવશે 2C/3. ઓકે, સિમ્પલ. તો આ વિસ્તરણ કરેલો વિસ્ટન બ્રિજ છે. આવા ઘણા બધા વિસ્ટન બ્રિજો આપણે જુદી જુદી રીતે આવી શકે. ઘણી વખત આમ પણ ફિગર હોઈ શકે. વચ્ચેથી પાંચમો જે કેપેસિટર છે દૂર જ કરેલો હોય, જરૂર જ ના હોય, બરાબર, તો પણ વિસ્ટન બ્રિજ થી સોલ્વ કરી શકો અથવા સિમ્પલ સોલ્વ કરી શકાય. અચ્છા, આમ પણ હોઈ શકે. અહીંયા એક કેપેસિટર, 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 અહીંયા એક બીજું કેપેસિટર, આમ છે. અને અહીંયા પોઈન્ટ A અને આ B ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. તો તમે જોઈ શકો આ ગેઇન વિસ્ટન બ્રિજ છે. પાંચમો કેપેસિટર અહીંયા એને ઓલરેડી દૂર કરી નાખ્યો છે. હા, એટલે તમારે દૂર કરવાની જરૂર નથી. જો આના કેપેસિટન્સના પાછળ સંતુલનની શરત સંતોષાવી જરૂરી છે. અત્યારે આપણે એવા પ્રોબ્લેમ લઈએ છીએ કે જેમાં સંતુલન થાય છે. તો વિસ્ટન બ્રિજ છે. અગેન તમે આનું સમતુલ્ય કેપેસિટન્સ C કરી શકો. સપોઝ આ C હોય, આ C હોય તો 3 ને 3 શ્રેણીમાં થઈ જાય અને શ્રેણીમાં થાય એટલે આન્સર આવે C/3. ઓકે, તો ઘણી વખત એવું પણ બની શકે કે પાંચમો કેપેસિટર છે પહેલેથી જ તમને નો આપે, બરાબર, તો આપણું કામ એટલું ઓછું થઈ જાય. સિમ્પલ. ઓકે મિત્રો, તમને જે લાસ્ટ એસાઇનમેન્ટ આપેલું એની અંદર લગભગ મોટા ભાગનાને આ જે પ્રોબ્લેમ છે એ ડિફિકલ્ટીમાં હતો. તો આપણે એને સોલ્વ કરીએ. આ એક્સ્ટ્રા વાયર માટેનો પ્રોબ્લેમ છે. એટલે અહીંયા તમે જુઓ તો કે આ પોઈન્ટ આપણે
અહીંયા બેટરી જોડી દઈએ, એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તો આ જે પોઈન્ટ છે એનું પોટેન્શિયલ એ અથવા તો વી જેટલું હશે. તો અહીંયા તમે નંબર આપી દો 1 અને આનું પોટેન્શિયલ પણ વી જેટલું જ હશે. વાયરથી જોડાયેલા છે એટલે આને નંબર આપશું 1. અહીંયા આવશે નંબર 2, એ જ નંબર અહીંયા આવશે 2. બેના પોટેન્શિયલ સેમ બનશે. હવે એ નંબર 2 પાછો અહીંયા પણ આવશે, બરાબર છે. અહીંયા એક નંબર આપી દઈએ આપણે, આ બંને કનેક્ટેડ છે એટલે 3, અને અહીંયા તમે નંબર આપો 4 અથવા તો બી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે C1, C2 અને C3 જે છે 1 અને 2, 1 અને 2, 1 અને 2 ની વચ્ચે છે. એટલે કે 3 કેપેસિટર 1 અને 2 ની વચ્ચે છે, એટલે એ સમાંતરનું જોડાણ થયું. અને સમાંતર જોડાણ હોય તો ત્રણેયનો સમતુલ્ય કેપેસિટન્સ એ સરવાળો કરવાથી મળે એટલે 3C. એટલે આ ત્રણેયની બદલે એક સમતુલ્ય કેપેસિટન્સ આપણે મૂક્યો 3C. હવે એ જ રીતે તમે અહીંયા જુઓ તો C4 અને C5 છે એ પણ 2 અને 3 ની વચ્ચે છે. તો આ પણ એક સમાંતર જોડાણ થયું, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એનું લઈશું આપણે 2C, C plus C 2C, અને આ C6 જે છે એ as it is and B આ A. હવે તમે એ જોઈ શકો કે 3 જે કેપેસિટર છે એ શ્રેણીમાં આવી ગયા. શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C equivalent is equal to 1/3C વત્તા 1/2C વત્તા 1/C. બરાબર. તો અહીંયા તમે 6C લસા લઈ શકો તો અહીંયા થઈ જશે 2C વત્તા 3C વત્તા 6C. ઓકે, સોરી, C નહીં આવે તો અહીંયા થઈ જશે 6 ને 5 11/6C 1/C ઇક્વિવેલન્ટ, અને આને ઉલટાવી નાખશો એટલે 6/11C. આ તમારો આન્સર. મિત્રો નેક્સ્ટ ડિફિકલ્ટી તમારી જે છે તે અહીંયા A અને B ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાના છે, અને દરેકના કેપેસિટન્સ C છે. તો આ પ્રોબ્લેમ પણ આપણે જોઈ શકીએ કે એક્સ્ટ્રા વાયર માટેનો છે, એટલે નંબર આપણે આપી દઈએ. તો અહીંયા એક બેટરી A અને B વચ્ચે બેટરી જોડી દો, અને પોટેન્શિયલ V અને 0 પ્લસ માઇનસ. ઓકે, તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ સેમ પોટેન્શિયલ હશે 1. આ પોઈન્ટ પાસે પણ પોટેન્શિયલ સેમ હશે કારણ કે વચ્ચે કોઈ ઘટક નથી. અહીંયાથી તમે અહીંયા જાઓ એટલે આ પોઈન્ટ પાસે આ ટર્મિનલ છે ત્યાં પોટેન્શિયલ બદલાઈ જશે અને 2 કહીએ. ઓકે, અને 3 નંબર આપી દઈએ. અહીંયા 3 હશે તો અહીંયા પણ 3 થશે કારણ કે આના અને આનું વચ્ચે કોઈ ઘટક નથી એટલે કોઈ પોટેન્શિયલ છે એ સેમ હશે. અને આ 5 અહીંયા C5 માટે આ જે છે અહીંયા પોટેન્શિયલ બદલાશે એટલે આને નંબર આપીએ 4. ઓકે, નંબર કદાચ આડાવડા આપી શકો તમે, પણ ધ્યાન એ રાખવાનું કોઈ આ રીતે તારથી જોડાયેલા હોય તો આનું નાનું પોટેન્શિયલ સેમ બને, એટલે અહીંયા જે નંબર આપો એ જ નંબર અહીંયા આપવો જોઈએ. અહીંયા વચ્ચે ઘટક છે એટલે પોઈન્ટ નંબર છે એ ચેન્જ થઈ જશે. બરાબર. તો આ વાયર છે એ સેમ પોટેન્શિયલ પોઈન્ટ બતાવે છે. વાયરથી જોડો એટલે એ બંનેના પોટેન્શિયલ છે એ સમાન થઈ જાય. હવે આને થોડી સિમ્પ્લિફાઈ કરીએ તો ધારો કે અહીંયા V0 પ્લસ માઇનસ, અથવા ચલો હવે અહીંયા V પ્લસ સાથે આ 1, આ પણ 1, C1 અને C2 છે જો તો C1 છે એ ટર્મિનલ 1 અને 2 ની વચ્ચે છે, અને C2 પણ 1 અને 2 ની વચ્ચે છે. એટલે કે આ બંને સમાંતરમાં થઈ ગયા. તો હું અહીંયા એને આ રીતે સમાંતરમાં બતાવી દઉં.
આ ટર્મિનલ 2 અને આ ટર્મિનલ 1 કે જે પોઝિટિવ સાથે બેટરીના પોઝિટિવ સાથે હતું. ચલો આનું કામ કમ્પ્લીટ. હવે આ બાજુ આવીએ આપણે કે C5 અને C6 તમે જુઓ તો C5 એ 3 અને 4 ની વચ્ચે છે અને C6 પણ 3 અને 4 ની વચ્ચે છે. ઘીના બંને સમાંતરમાં થયા પણ એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે છે એટલે એને જોડવામાં ધ્યાન રાખશું આપણે. તો C5 અને આ C6. તો ચલો આ જે C6 બેટરીનો જે નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે એ ટર્મિનલને આપણે 3 નંબર આપવાનો છે અને એની સિવાયનો જે છે આ 4 નંબર. C5 C6 કમ્પ્લીટ. હવે C3 તમે જુઓ તો 2 અને 3 ની વચ્ચે છે. તો 2 ટર્મિનલ અને 3 ટર્મિનલ એટલે કે બેટરીનો નેગેટિવ આ 3. હવે C4 છે એ 1 અને 4 ની વચ્ચે છે તો બેટરીનો પોઝિટિવ એટલે 1 અને 4 છે અહીંયા છે. ઓકે, તો આ જે ફિગર છે એ આ રીતે બનશે. હવે અહીંયા તમે જુઓ તો આનું અગેન આપણે થોડું સાદુરૂપ આપીએ તો આ બંને છે એ સમાંતરમાં છે એટલે C પ્લસ C થઈ જશે 2C. એ જ રીતે આ પણ બે સમાંતરમાં છે એટલે 2C. તો ફરી ફિગર આપણે ડ્રો કરીએ તો એ આ રીતે થશે. હવે આ જે છે એ C પ્લસ C 2C. તો આ 2C આ C અને અહીંયા 2C અને આ C. આ બે શ્રેણીમાં છે તો શ્રેણીમાં હોય તો એની ફરી પાછી ફિગર આપણે ડ્રો કરીએ તો શ્રેણીમાં ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે ઉપર ગુણાકાર કરશો તો અહીંયા આમ થઈ જશે ઉપર ગુણાકાર 2C into C અને નીચે સરવાળો 2C plus C એટલે થઈ જશે 2/3C. તો અહીંયા એક કેપેસિટર કે જે 2/3C નો હશે અને નીચે પણ એ જ રીતે તમે વિચારી શકો 2C અને C છે એટલે આ પણ થઈ જશે 2/3C. હવે બંને સમાંતરમાં આવી ગયા તો સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ બેનો સરવાળો કરીએ 2/3C plus 2/3C 4/3C. તો C ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવશે 4/3C.